સાંસદ નારાયણ રાઠવાએ કોંગ્રેસને રામ કરીને કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો છે। હાલ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે। ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા કોંગ્રેસને રામ કરીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે। કોંગ્રેસના પૂર્વ સાંસદ નારાયણ રાઠવા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના હસ્તે તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે, ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાયા છે। છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને માઠી ચલી રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર ખાતે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ નામશેષ થવાના આરે આપી ગઈ છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે। નારાયણ રાઠવા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે, જેનાથી કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટ બેંકમાં મોટું ગાબડું પડ્યું છે। ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં નારાયણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો। છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારાયણ રાઠવાની આદિવાસી મજબૂત નેતા તરીકે અને આદિવાસી વોટ બેંક બહુ મજબૂત છે, તેથી નારાયણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપના આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે। નારાયણ રાઠવા 1990થી જનતા દળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને VP સિંઘ સરકારમાં પ્રથમ વખત કોંગ્રેસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારાયણ રાઠવા સાંસદ બન્યા હતા। ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવીને બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા। 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમની હાર થઈ હતી। 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહન સિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાની જવાબદારી મળી હતી। બે 2009 અને 2014માં તેમની રામસિંહ રાઠવા સામે હાર થઈ હતી। નારાયણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેમને વર્ષ 2018માં મળ્યો અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા। હાલ આગામી એપ્રિલ 2024માં તેમની રાજ્યસભાની મુદત પૂરી થઈ રહી છે। તેમની જગ્યાએ નવા સાંસદોની ચૂંટણી પણ થઈ ગઈ છે અને ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે। ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થવાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે। તેમણે લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ કરીને ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે અને તેના કારણે છોટાઉદેપુર લોકસભાના સમીકરણો જ બદલાઈ ગયા છે। હવે લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારાયણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે। દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસને રામ કરીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે। ત્યારે ક્વાંટ તાલુકાના વધુ એક કદાવર નેતા તાલુકા પંચાયતના પ્રમુખ પિન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે ગાંધીનગર જવા માટે નીકળ્યા હોવાની વાત કરી હતી। આગામી 7મી માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે। મધ્યપ્રદેશથી નીકળી દાહોદના ઝાલોદમાં પ્રવેશ કરશે, જ્યાં આદિવાસી સમાજની મોટી વોટ બેંક રહેલી છે। આ ન્યાયયાત્રા દરમિયાન આદિવાસી વોટ બેંકને પોતાની તરફ કરવા માટે દાહોદથી શરૂ થઈ રહી છે। 7, 8 અને 9 માર્ચના રોજ આ ન્યાયયાત્રા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાંથી પસાર થવાની છે, જેમાં સૌપ્રથમ ઝાલોદ, ત્યારબાદ 8 માર્ચે દાહોદ જિલ્લાઓ અને 9 માર્ચે ગોધરા અને પંચમહાલમાં પસાર થવાની છે। ગુજરાતના જે વિસ્તારોને ન્યાયયાત્રા માટે પસંદ કરાય છે તે તમામ આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા છે અને આદિવાસી વોટ બેંકને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ આ દરમિયાન કરવામાં આવશે। જોકે નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવાથી ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે। જતીન, જે પ્રકારે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ રાજીનામું આપ્યું, એમની રાજ્યસભાની ટર્મ પૂરી થઈને થોડા દિવસોમાં જ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા છે। શું છે વધુ વિગતો? જતીન, આવે છે અવાજ મારો? રાજ્યમંત્રી
રહી ચૂક્યા છે અને સાથે સાથે રાજ્યસભાના સાંસદ પણ હતા 2018થી અને તાજેતરમાં તેમની ટર્મ પૂરી થઈ અને જે રીતે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને ટર્મ પૂરી થવાના થોડા સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ભાજપમાં કેસરિયા કર્યા છે, કોંગ્રેસને રામ રામ કરે, કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે કોંગ્રેસને, ગુજરાત કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો છે કારણ કે કદ્દાવર નેતા તરીકે તેમની ગણતરી થાય છે અને આદિવાસી સમાજમાં તેમનું પણ બહુ મોટું નામ છે અને મોટી વોટ બેંક પણ છે। ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પ્રવેશ કરે તે પહેલાં જ આદિવાસી વિસ્તારના મોટા નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા બહુ મોટો ફટકો પડ્યો છે। આજ મામલે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ। જતીન, જે પ્રકારે નારાયણ રાઠવાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યા છે, ગુજરાત કોંગ્રેસમાં શું પ્રતિક્રિયા છે આ બાબતે? જો ચોક્કસથી કહી શકાય કે જ્યારે આટલા ખૂબ જ મોટા નેતા કહી શકાય કોંગ્રેસના કે કોંગ્રેસમાંથી જો પાર્ટ ટર્મથી સાંસદ તરીકે તે જીતતા આવ્યા છે તે નારાયણ રાઠવા કે જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમનું નામ સામેલ હતું તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જે કહી શકાય કે ગુજરાતના જે કોંગ્રેસના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હાથે તેમને જે છે તે કેસરીઓ આજે ધારણ કર્યો છે। તેમની સાથે સાથે કહી શકાય કે લગભગ તેમની સાથે ઘણા બધા કાર્યકર્તાઓ, તેમાં પણ એક સંગ્રામસિંહ કે જેઓ કોંગ્રેસના કહી શકાય કે મંત્રી, કોંગ્રેસના એક મંત્રી તરીકે હતા અને બનાસ ડેરીના પણ તેઓ ચેરમેન હતા, APMC છોટાઉદેપુરના તેઓ ચેરમેન છે, તેઓ પણ ખૂબ મોટી માત્રામાં તેમના સમર્થકો સાથે આવ્યા હતા। સૌથી વધારે સમર્થકો આવ્યા હતા ધર્મેન્દ્રભાઈ પટેલ, તેઓ પણ આજે જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં તેમને CR પાટીલના હસ્તે જે છે તે કેસરીઓ ધારણ કર્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણી જે આવી રહી છે તેના પહેલા કોંગ્રેસ જે છે તે નામ શેષ થવાના આરે પહોંચી ચૂક્યું છે। જી રાઠવા રાજ્યસભાના સાંસદ હતા 2018થી તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા અને એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। હાલમાં જ રાજ્યસભાના 4 બેઠકો જે ખાલી થવાની છે તેના માટેની ચૂંટણી યોજાઈ અને તેમાં જે પ્રકારે ભાજપના જ ઉમેદવારો હોવાથી 4 બેઠકો ભાજપને બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ત્યારે આ સંજોગોમાં નારાયણ રાઠવાની નારાજગીનું કારણ શું છે? જો ચોક્કસથી તેમને નારાજગીનું પોતાનું કારણ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે અનુશાસન છે તેનો ક્યાંક અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે। તેમને જણાવ્યું કે ઘણી વખત મેં જણાવ્યું છે કે સંગઠનમાં ક્યાંક ને ક્યાંક ફેરફારો જે છે તે કરવાની જરૂર છે, સંગઠનમાં બદલાવ લાવવાની જરૂર છે, સંગઠનની વિચારધારા જે છે તે બદલવાની જરૂર છે। ત્યારે કોઈ પણ પ્રકારે તેમના કોઈ પણ જે કહી શકાય કે તેમના જે નિવેદનો હતા તેમને કોઈ અનુલક્ષી અને તેમને કોઈ કામગીરી કરી નથી, તેમને જે રીતે કોંગ્રેસની કામગીરી ચાલી રહી હતી તે યથાવત રીતે તેમની કામગીરી ચાલુ રાખી હતી। કોંગ્રેસમાં આંતરિક જે ક્યાંક ને ક્યાંક જે વિખવાદ ચાલી રહ્યો છે તેનો તેમને પણ ક્યાંક ને ક્યાંક ભોગ બનવું પડ્યું હતું તેવું તેમને જણાવ્યું હતું અને એના સિવાય પણ ઘણા બધા જે કારણો કોંગ્રેસમાં જે છે તેના કારણે તેમને તેનાથી કોંગ્રેસથી નારાજ થઈ અને છેવટે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જે છે તે આજે ધારણ કર્યો છે। સવાલ એ પણ થાય છે કે જે રીતે કોંગ્રેસમાંથી કાંગરા ખરી રહ્યા છે અને જે પ્રકારે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ પણ નબળું પુરવાર થઈ રહ્યું છે, શક્તિસિંહ ગોયલને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા ત્યારથી જોવામાં આવી રહ્યું છે કે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા જાય છે। તો જ્યારે આટલી મોટી કફોડી સ્થિતિ છે, નૈયા ડૂબવાની આરે છે, કારણ કે હવે ગણતરીના ધારાસભ્યો જ રહ્યા છે, 15 ધારાસભ્યો, કદ્દાવર નેતાઓ કોઈ રહ્યા નથી। 2024ની લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે, તેમ છતાં પણ કોંગ્રેસના પ્રદેશના નેતાઓના પેટનું પાણી હાલતું નથી। એની પાછળનું કારણ શું છે? જો ચોક્કસથી જે રીતે કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણી પહેલા લગભગ કોંગ્રેસ જે છે તે ઘણી બધી રીતે નામશેષ થઈ જશે તેવું લાગી રહ્યું છે। ભલે કાર્યકર્તાઓ હોય કે જિલ્લા ઉપાધ્યક્ષો હોય, જિલ્લા અધ્યક્ષો હોય, તેવા તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ધારાસભ્યો જે છે તે જોડાઈ રહ્યા છે, સાંસદ પણ આજે નારાયણ રાઠવા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના જે કાકડા જે છે તે ખરી જવાના હોય તેવી શક્યતાઓ જે છે
તે અત્યારે પૂર્ણ રૂપે દેખાઈ રહી. જોકે આમ પણ ગઈ ટર્મમાં પણ જુઓ આપ તો ગઈ ટર્મમાં પણ 26 બેઠકો ગુજરાતની હતી તે ભારતીય જનતા પાર્ટીના ફાળે હતી, પરંતુ ચોક્કસથી ક્યાંક કોંગ્રેસે ટક્કર આપી હતી ખરી, પરંતુ આ વખતે ક્યાંક કોંગ્રેસ ક્યાંય ટક્કર પણ ન આપી શકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. કેમ કે ગઈ વખતે જે કોંગ્રેસે ટક્કર આપી હતી, કેમ કે કોંગ્રેસ પાસે 67 જેટલા ધારાસભ્યો હતા અને ઘણા બધા એવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસની સાથે જોડાયેલા હતા કે તેમના લીધે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ગઈ વિધાનસભાની જે ગઈ લોકસભાની ચૂંટણીમાં જે ભાજપને જે છે ટક્કર આપી હતી. પરંતુ આ વખતની જો વાત કરીએ તો આ વખતે કોઈ ગણ્યા ગાંઠ્યા ફક્ત કોંગ્રેસની પાસે નેતાઓ જે છે તે રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના જે છે તે કાકરા આ વખતે ખરી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોક્કસ જતીન, જે પ્રકારે કોંગ્રેસના નેતાઓની ઉદાસીનતા, કોંગ્રેસના પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને આ પણ નારાયણ રાઠવા પણ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા કહેવાતા પૂર્વ રેલ રાજ્યમંત્રી, મનમોહન સિંહની સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે તેમને પદભાર આપવામાં આવ્યો હતો અને તેઓ સ્વર્ગસ્થ અહેમદ પટેલના એકદમ નજીકના અંગત માનવામાં આવતા હતા. હવે જ્યારે ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી છે, સાથે સાથે ભાવનગરની બેઠક પણ આપી દીધી છે, ગુજરાતમાં 2 બેઠકો પર આમ આદમી પાર્ટી લડવાનું છે, ત્યારે ક્યાંક આ સંજોગોમાં નારાજગીને ધ્યાનમાં નારાજ થયા હોય અને પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે પ્રદેશ નેતૃત્વને અને હાઈકમાન્ડને વાત કરી હોય, પરંતુ બેમાંથી એક જગ્યાએ તેમની વાત સાંભળવામાં ન આવી હોય, તેના કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું લાગી શકે છે. જો ચોક્કસથી કહી શકાય કે આ પણ એક મુખ્ય મહત્વનું કારણ જે છે કે હોઈ શકે, કેમ કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ હતા, તેમના ખૂબ જ નજીકના હતા અને તેમને જ્યારે ફૈઝલ પટેલે ટિકિટ માંગવાની જ્યારે વાત કરી હતી, મુમતાજ પટેલને ઉભા રાખવા માટે વાત કરી હતી, ત્યારે ચોક્કસથી કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે તેમનું જો કદાચ તેમના દ્વારા આ પ્રકારે અરજી કરવામાં આવી હોય અને કોંગ્રેસ હાઈકમાન્ડે કદાચ તે અરજી ન સ્વીકારી હોય અને આ પ્રકારનું કોંગ્રેસ હાઈકમાન્ડે જે પગલું લીધું છે કે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ તરફથી જ્યારે ઉભા રહેશે ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેમને નારાજગી કદાચ આ બાબતે પણ હોઈ શકે. એના સિવાય પણ ઘણી બધી નારાજગીઓ જે છે તે નારાયણ રાઠવાની કોંગ્રેસ તરફથી હતી અને એટલા માટે થઈ અને તેમને જે છે તે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જે છે તે ધારણ કર્યો છે. ચોક્કસ જતીન, જ્યારે નારાયણ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવા આવ્યા, મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નારાજગીની કોઈ વાત કરી છે ખરી? જો ચોક્કસથી તેમને પોતાની નારાજગી અંગે ફક્ત એટલું જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસથી નારાજ હતા, કેમ કે ઘણા બધા તેમના મંતવ્યો હતા તે તેમને કોંગ્રેસના હાઈકમાન્ડને રજૂ કર્યા હતા, સંગઠનમાં ફેરબદલ કરવા માટે થઈ અને તેમને રજૂઆત કરી હતી, પરંતુ કોંગ્રેસને જે હાઈકમાન્ડ જે છે તે કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસને કોઈ પણ રીતે સુધારવા માટે તૈયાર નથી, કોંગ્રેસને જે રીતે ચાલે છે એ જ રીતે ચલાવવા માટે તૈયાર છે. ત્યારે અમારા જે કાર્યકર્તાઓ જે છે તેમને ક્યાંક ને ક્યાંક મનદુખ થાય છે જ્યારે તેમના કોઈ કામો નથી થતા, ત્યારે ચોક્કસથી તે પોતાના વિસ્તારમાં એ પ્રકારના જે કામો થવા જોઈએ તે નથી કરી શકતા અને એટલા માટે થઈ અને તેમને જે છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાથ જે છે તે પકડ્યો છે. અને એ પણ એક મહત્વનું કારણ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટીમાં જેઓ જ્યારે તેઓ આવ્યા છે ત્યારે ફૈઝલ પટેલ કે જે તેમના મિત્ર અહેમદ પટેલના પુત્રી અને મુમતાજ પટેલ જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી છે અને ફૈઝલ પટેલ જે તેમના પુત્ર છે, તેમને ક્યાંક ને ક્યાંક બની શકે કે હવે ટૂંક સમયમાં કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છોડાય તો પણ કોઈ નવાઈ નહીં. જતીન, એક છેલ્લો સવાલ કરું તમને કે જે પ્રકારે નારાયણ રાઠવાએ રાજીનામું આપ્યું, ગુજરાતની હદમાં મધ્યપ્રદેશમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા 7મી તારીખે ગુજરાતની હદમાં પ્રવેશવાની છે, મધ્યપ્રદેશથી ઝાલોદ થઈને આદિવાસી વિસ્તારમાં, આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આ ભારત જોડો ન્યાયયાત્રા ફરવાની છે. ત્યારે જ્યારે દિગ્ગજ આદિવાસી નેતા અને મજબૂત પકડ ધરાવતા આદિવાસી વોટ બેંક ઉપર મજબૂત પકડ ધરાવતા નારાયણ રાઠવાએ રાજીનામું આપી દીધું છે, ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા પર તેની શું અસર પડશે સીધી? જો ચોક્કસથી જે રીતે હવે નારાયણ રાઠવાએ કે જે કોંગ્રેસના એક ખૂબ જ મજબૂત નેતા હતા, જ્યારે ચોક્કસથી તેમને જે રાજીનામું આપી દીધું છે ત્યારે જે આદિવાસી સમુદાયમાંથી જ કહી શકાય કે કોંગ્રેસની જે ભારત જોડો ન્યાયયાત્રા 2.0 જે છે તે નીકળવાની છે, ત્યારે જ્યારે કોંગ્રેસના જ દિગ્ગજ નેતા અને આદિવાસી નેતા એવા જે નારાયણભાઈ રાઠવા છે કે જેઓ ઘણા બધા આદિવાસી સમુદાય સાથે તેઓ જે છે તે જોડાયેલા છે, ઘણા બધા આદિવાસી અગ્રણીઓ સાથે તેઓ સીધા કનેક્ટેડ છે અને આદિવાસી સમુદાયમાંથી જ
અને આદિવાસી સમાજને અડીને જ જ્યારે આ યાત્રા જ્યારે જે છે તે આદિવાસી બહુલ્ય વિસ્તારમાંથી જ નીકળવાની છે અને તેમાં જ્યારે નારાયણ રાઠવા ન હોય તો ચોક્કસથી તેનો સીધી અસર જે છે તે કોંગ્રેસને જોવા મળશે તે ન્યાય યાત્રાની અંદર અને સીધો ફાયદો જે છે તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય તેવી લોકસભા 2024ની ચૂંટણીમાં શક્યતાઓ દેખાઈ રહી છે. જી નારાયણ રાઠવાએ રાજીનામું આપીને ભાજપનો કેસ ધારણ કર્યો છે, ત્યારે આ વિગતો શેર કરવા તો દર્શક તો જે રીતે નારાયણ રાઠવા આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ રેલ રાજ્યમંત્રી જે હતા તેમણે રાજીનામું આપી દીધું છે. તેમની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ અને રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાની સાથે જ તેઓ ભાજપમાં કેસરિયા કરી દીધા છે, રાજીનામું આપી દીધું કોંગ્રેસ પક્ષમાંથી અને જે રીતે ભાજપમાં કેસરિયા કર્યા છે. લોકસભાની ચૂંટણી 2024 માથા પર આવીને ઊભી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ક્યાંય પણ પાણી નથી અને જે મજબૂત અને કદાવર અને પાણીદાર નેતાઓ હતા તે કોંગ્રેસ છોડીને ચાલ્યા જઈ રહ્યા છે. તેમ છતાં પણ તેમને રોકવા માટેનો કે તેમાં તે લોકોને જે સમસ્યાઓ છે, જે મુશ્કેલી છે તે દૂર કરવા માટેનો કોઈ પ્રકારનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આગામી સમયમાં ભાજપ સાથે કેવી ટક્કર ઝીલશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે એ કેટલો રંગ લાવશે તે તો સમય કહેશે.